life is easy and very tough also. જિંદગીનું સંચાલન તમે કેવી રીતે કરો છો એની ઉપર જિંદગી સરળ છે કે કઠિન એ નક્કી થાય છે. એક પ્રકાર જિંદગી એ ઈશ્વરનો આશીર્વાદ બની જાય છે, બક્ષિસ. જો આપણને એવું જીવતા આવડે તો એને કહેવાય છે લીવ યોર લાઈફ વિથ ગ્રેટિટ્યુડ. The gratitude must be your attitude. આભાર માનો, આભાર દરેક વાતનો. દિવસ ઉગે ત્યારે સૂર્યનો આભાર માનો. પેલી સૂર્યને અંજલિ આપીએ છીએ ને એ આભાર છે કે સર તમે આવ્યા તો હવે પ્રકાશ મળ્યો, તમે આવ્યા તો ગરમી પૃથ્વીને મળશે. આભાર માનો. વૃક્ષોનો આભાર, નદીઓનો આભાર, સમુદ્રનો, પર્વતોનો, ધરતીનો, દરેકનો આભાર માનો. તમારા લીધે અમારી જિંદગી પોસાય છે, અદ્ભુત બને છે. તમારી મદદ વગર અમારી જિંદગી રખડી જશે. આમ આભાર માનો. હવે જો હું કુદરતના તત્વોનો આભાર માનવાનું કહેતો હું તો મા બાપ વિશે શું કહેવાનું? જેણે આપણને જન્મ આપ્યો, જેણે તક આપી કે જા બેટા જિંદગી જીવ. અને હવે આપણે શું છીએ, શું નહીં બનીએ એ બધું સાબિત કરીશું, પણ તક મા બાપને આપી, એને આભાર માનો. અરે પછી તો ભાઈ બહેન, પત્ની, બાળકો, મિત્રો, કેટલા બધા લોકો હોય છે આપણી સફળતાની પ્રોસેસમાં જોડાઈ ગયા હોય, સીધી રીતે કે આડકતરી રીતે, અને પ્રાર્થના કરતા હોય એ લોકો કે આપણે સફળ થઈએ, આપણે ખુશ રહીએ. તો આ બધાનો આભાર નહીં માનવાનો. મા બાપે જેમ જન્મ આપ્યો એમ પત્ની મારી જિંદગીમાં, હા હું ભણ્યો એમાં નહીં હોય, હું કમાતો હોઈશ, હું મહેનત કરતો હોઈશ એમાં નહીં હોય, પણ રોજ મારું ખોરાક, મારા કપડા, મારો આરામ કોણ સાચવે છે? એ સાચવે છે. તે સિવાય હું સચવાત કેવી રીતે? અને સૌથી મહત્વનું વાત, મારું ઘર સાચવે છે, મારા બાળકો સાચવે છે, તો હું એનો આભાર ન માનું. મારા મિત્રો જે ખડે પગે મારી જોડે ઉભા રહી જાય છે હું તકલીફમાં આવું ત્યારે, હું આભાર ન માનું. અહીં થેન્ક યુ કહેવાનો સવાલ નથી. આપણી નજરમાં, આપણા હૃદયમાં એ લોકો માટે એક લાગણી ઉદ્ભવે કે યાર તમે લોકો ના હોત તો હું રખડી ગયો હોત, હું અટકી ગયો હોત, હું ભટકી ગયો હોત. આ આભાર છે. માની લો, જાહેરાત ન કરો તો પણ આભાર છે. અને સૌથી પહેલો આભાર માતા પિતાનો, જેને તક આપી, માન્યો. તો હવે એનાથી પણ માતા પિતાના પણ માતા પિતા છે, એ ઈશ્વર છે, એનો આભાર માનીએ. કેમ? એટલા માટે કે એને તમને અખંડ બનાયા. તમારી બધી ઇન્દ્રિયો સલામત રાખી. એક આંખ ઓછી આપી હોત તો, અથવા આંખ ન આપી હોત તો, અંધ બનાયા હોત તો, બહેરા બોબડા મૂંગા બોલાયા હોત તો, મગજનો કાબુ લઈ લીધો હોત અને પાગલ બનાયા હોત તો, અરે આ હાથ ને પગ આટલા સરસ ચાલે છે, જીવવાની મજા આવે છે, એને લકવો આપી દીધો હોત તો, કશું ના આપ્યું. એને બધું જ આપણું સલામત રાખ્યું. કેવી સરસ જિંદગી બની ગઈ. અદ્ભુત વિશ્વ જોવો, સાંભળો, નાચો, કૂદો, ગાઓ.
આ બધું છે ને એને આપણને બધી ઇન્દ્રિય આપી એકદમ 16 આની સચ બનાયા તો જીવવાની મજા છે. એનો આભાર બી તો માનીશું કે નહીં?